લાઈટ કરો ને. લાઈટ ચાલુ જ છે. બહુ ઓમ જણ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. એમાં ભગવાન વાત કરે છે કે અર્જુન, તને જે મારા દિવ્ય રૂપને જોવાની, વિશ્વરૂપને જોવાની, વિરાટ રૂપને જોવાની ઈચ્છા છે, એના સંદર્ભમાં જે તે વાત કરી છે, તો એ વાત કેવી છે કે એ ભગવાનના રૂપની વાત છે. અને રૂપ એમનું અનેક રૂપે પ્રગટ થાય છે અને એના માટે આ સામાન્ય ચર્મચક્ષુ કામના નથી. એટલે વિરાટ રૂપ, વિરાટ એટલે વિવિધમ રાજતે, એવું રૂપ કે જેમાં સર્વ રૂપોનો સમાવેશ થાય છે. રાટ પ્રકાશવાના અર્થમાં રાટ ધાતુ છે. અને મીનાબેન તમારું પેલું માઇક બંધ કરી દો ખાલી. હા, થયું બંધ? ના માઇક નથી થયું. નહીં, મેં જોજો માઇકની માઇક સાઈન જુઓ, માઇકની. માઇક બંધ કરવાનું છે. થયું? ના, માઇકની સાઈન હશે એ જુઓ તમે. તમે બંધ કર્યો? મેં કર્યું છે બંધ, હવે વાંધો નહીં આવે. એટલે રાટ ધાતુ છે પ્રકાશવાના અર્થમાં. એના ઉપરથી શબ્દ બન્યો છે રાજતે. એને વી ઉપસર્ગ લાગ્યો છે, વિશેષણ રાજતે, એટલે વિશેષ રૂપમાં એ પ્રગટ થાય છે, વિરાજતે. એટલે એ દર્શાવે છે કે જે કંઈ પ્રગટ થયું છે બધું શું છે? ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને એ આપણે આગળ 10મા અધ્યાયમાં જોયું કે એની અંદર ભગવાને પોતે જ્યાં ધ્યાન ખેંચે, આમ તો બધું જ એની અભિવ્યક્તિ છે, પણ જ્યાં જ્યાં
આપણું ધ્યાન એકત્રિત થાય, સ્થાવરાણામ હિમાલય, સ્રોતસામસ્વી જાહ્નવી, એ જે વિશેષતાઓ રૂપે જ્યાં આપણું ધ્યાન ખેંચાય છે એ હું છું. કારણ શું છે કે કયા સ્વરૂપે કયા રૂપે એનું ધ્યાન કરવું સરળ બને એ રીતે વાત અર્જુને પ્રશ્ન કર્યો હતો અને ભગવાન એ રીતે એને જવાબ આપ્યો. અને એના અનુસંધાનમાં જ આ 11મો અધ્યાય એની શરૂઆત થાય છે. અને આપણે જોયું હતું કે જ્યારે 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે મારા એક જ અંશથી હું આ સંપૂર્ણ જગતને વ્યાપીને રહેલો છું. એકાંશેન સ્થિતો જગત. એ અર્જુને સાંભળ્યું કે ભગવાન એવું કહે છે કે આ એક જ અંશમાં આટલું જે વર્ણન કર્યું એ એમનો એક જ અંશ છે, તો બાકીનું જે રૂપ છે એ કેટલું બધું વિરાટ હશે. આઈસબર્ગ એનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ઉપર એક ટોચ જેટલો જ હોય, બાકીનો 10 ભાગ એ નીચે હોય છે. તો એવી જ રીતે ભગવાનનો આ એક અંશ માત્ર છે, તો બાકીનું વિરાટ સ્વરૂપ કેવું હશે? એટલે અર્જુનને ખૂબ આહલાદકતા લાગી છે અને એમણે પ્રશ્ન કર્યો કે ભગવાન, એ વિરાટ સ્વરૂપ જેમાં સંપૂર્ણ વિશ્વ, સંપૂર્ણ સૃષ્ટિ આવી જાય, એનું તમે મને દર્શન ના કરાવો? અને ભગવાન તો કેવા છે, પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, अपना मान टले टल जाए भक्त का मान न टलते देखा. એટલે પોતાના ભક્તની જે મરજી છે એ જ એની પોતાની જ ઈચ્છા ભગવાન બનાવે છે. અને એટલે ભગવાને કહ્યું કે હું તને ચોક્કસ કરાવું, શું કરવા ના કરાવું. અને આગળ પણ કહ્યું છે કે તું મને પ્રિય છે, તું મારો સખા છે. અને એમને એકલાને જ એ રૂપનું દર્શન થયું એવું નથી. એનું વર્ણન જે સંજયે કર્યું છે એનાથી આપણને પણ એક શબ્દ ચિત્ર ઊભું થાય છે. આપણને પણ એમના વિરાટ સ્વરૂપના જાણે કે દર્શન થાય છે. એટલે અહીં આગળ કહે છે કે જે જગત કારણ છે એ કેવું છે? વિરાટ સ્વરૂપ, જેને બ્રહ્મ કહે છે. એ શુદ્ધ બ્રહ્મ નહીં, પણ માયા શબલમ બ્રહ્મ, એમની માયા શક્તિથી યુક્ત બ્રહ્મ, વિશેષ જે ભગવાનની શક્તિ છે, જેને ભગવાન ધારણ કરે છે, જે ભગવાનના વશમાં છે. આપણાને ભગવાનમાં એક જ ભેદ છે, માયા ભગવાનના વશમાં છે અને આપણે માયાના વશમાં છીએ. આટલો જ ભેદ છે. અને એ ભેદ પેલો કેવો આઈસબર્ગ જેવો છે. આજે એક અંશ જ દેખાય છે આપણને, બાકીનો 10 એ આપણા અજ્ઞાન રૂપે આપણી અંદર રહેલો છે અને જે દેખાતો નથી. એટલે અહીંયા આગળ કહે છે કે માયા ઉપાધિથી સહિત એ જેને ઈશ્વર કહીએ છે
આખા બ્રહ્માંડનો શાસન કરનાર. કારણ કે માયાને એમણે ધારણ કરેલી છે. આપણે બંગડીને ધારણ કરીએ અને હથકડી પહેરાવવામાં આવે છે. એને ધારણ નથી કરતા આપણે. આપણે જોયું હશે, પોલીસ કોઈને હથકડી પહેરાઈને લઈ જતી હોય તો જાણે ખેંચીને લઈ જતી હોય એવું લાગે આપણને. ત્યારે પેલી વ્યક્તિ એનું મોઢું છુપાવતી હોય છે. એટલે એ જે માયા ઈશ્વરની અભિન્ન શક્તિ જે એમણે ધારણ કરેલી છે, એટલે માયાના વશમાં એ નથી. અને એ ઈશ્વર જે આ જગતના રચયિતા છે, એ રૂપે ભગવાન અત્યારે વાત કરી રહ્યા છે. અત્યારે શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપે વાત નથી કરતા. નહીં તો એનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ એક જ છે. પણ એ જે મારું સ્વરૂપ છે એ નહીં, પણ આ જે લિમિટેડ શક્તિ જ્ઞાન વાળું મારું જે રૂપ છે, જેને હું કહું છું કે હું હેમાબેન, હું પ્રફુલ્લાબેન, તો જેને હું કહું છું એ આટલાથી જે સીમિત છે, એનો સર્જન કરતા જે સર્વશક્તિમાન છે, જે સીમિત નથી, સર્વશક્તિથી સંપન્ન છે, જે મારો રચયિતા છે, જે આખી સૃષ્ટિનો રચયિતા છે, એટલે એ ઈશ્વર તરીકે અહીંયા વાત કરે છે. અને એનું જ વિરાટ રૂપ જે વિવિધ રૂપે અખંડ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એ જે રૂપનું દર્શન છે એ અર્જુનને કરવું છે. અને એની વાત અહીંયા આગળ કરે છે કે આ ઈશ્વર તરીકે જે આ જગતનો સૂત્રધાર છે, જે કારણ બ્રહ્મ છે, કારણ છે, અને સર્વજ્ઞ છે, સર્વ જ્ઞાન સર્વ શક્તિ થી જે યુક્ત છે, તો એનું વર્ણન અત્યારે અર્જુનને શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. અને એ વાત જ્યારે અહીંયા આગળ કરે છે ત્યારે એના રૂપના દર્શન કરવાની વાત કરે છે. ને એ જે રૂપ છે એ રામ કૃષ્ણ એવા અવતાર વિશેનું રૂપ નથી, પણ જે એનાથી પણ સર્જન કરતા, સંહાર કરતા, સ્થિતિ કરતા, એ બધા જ રૂપે એક રૂપની અંદર દર્શન કરવાની વાત છે. એટલે વિરાટ રૂપના દર્શન કરવાની જ્યારે ઈચ્છા કરી ત્યારે ભગવાન કહે છે કે હું તને દિવ્ય ચક્ષુ આપીશ. અને એ વાત આગળ કરે છે. એટલે અર્જુન જ્યારે વાત કરે છે, પહેલો શ્લોક આપણે વાંચીએ. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંહિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ.
મદ અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કરવાને માટે, પરમમ ગુહ્યમ, જે પરમ ગુહ્ય એટલે રહસ્ય છે, પરમ રહસ્ય છે તે અધ્યાત્મ સંજ્ઞિતમ, જેને અધ્યાત્મ એવી સંજ્ઞા આપવામાં આવી છે, એવું નામ આપવામાં આવ્યું છે. એટલે અધ્યાત્મ એવા નામથી જે જાણીતું છે એના પરમ રહસ્યનો, યત જે ત્વયા ઉક્તમ વચઃ, તમારા વડે એ ઉપદેશ આપવામાં આવ્યો, એનાથી તેના વડે, અયમ મોહ વિગતઃ, મમ, મારો આ મોહ ચાલ્યો ગયો છે. એટલે એ અહીં આગળ કહે છે કે મારા પર અનુગ્રહ કરવા માટે તમે જે અધ્યાત્મ તરીકે જાણીતા પરમ રહસ્યનો ઉપદેશ કરવામાં આવ્યો છે એનાથી મારો આ મોહ દૂર થયો છે. એટલે બીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુને પોતાને જ્યારે શિષ્ય તરીકે સમર્પિત કરેલો છે અને તેને મોક્ષ માટે અનુગૃહિત કરવા માટે જ્યારે એણે ભગવાનને વિનંતી કરી કે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમે મારી પર શાસન કરો અને યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહી તન્મે, મે બ્રૂહી, મને કહો, શું મારા માટે જે શ્રેયસ્કર છે તે તમે મને કહો. અને ત્યારે ભગવાને એને આત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે. કારણ કે શ્રેયસ્કર શું છે? આત્મવિદ્યા. હું કોણ છું એ હું જાણતો નથી, અને એટલા માટે આ ભય, આ પીડા, આ બિનસલામતી એનાથી જાણે કે સતત હું ઘેરાયેલો છું. અને એને સાચા જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે દૂર ના કરી શકાય. એટલા માટે ભગવાને એ જે મહાન રહસ્ય છે, કેવું રહસ્ય? શ્રુત્વાપી યેન લભ્ય, સાંભળ્યા છતાં પણ જાણે કે એ પકડમાં આવતું નથી. કારણ કે ભગવાન જ કહે છે ને કે હજારોમાં કોઈક એક આ આત્મવિદ્યાની ઈચ્છા કરે છે અને એ હજારોમાં કોઈક એક એને પ્રાપ્ત કરે છે. એટલે એ આત્મવિદ્યા જે છે એને અહીંયા આગળ પરમમ ગુહ્યમ, પરમ રહસ્ય છે. એ શું છે? હું કોણ છું, મારા સ્વરૂપનું જ રહસ્ય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે હું છું તાત્વિક રીતે એનો તો તમે ઉપદેશ કર્યો, અને એના માટે શાસ્ત્ર સિવાય બીજું કોઈ પ્રમાણ નથી, એ પણ તમે કહ્યું. પણ મને તો માત્ર આ ઉપદેશમાં રસ નથી, મારે તો તમને ભક્ત તરીકે પણ પૂજવા છે.
જ્યાં સુધી બ્રહ્મમાં નિષ્ઠા નથી થતી ત્યાં સુધી આ જગત સાથેનો મારો સંબંધ બની રહે છે. આ ઈશ્વર સાથેનો મારો સંબંધ બની રહે છે. અને એક ઉપાધિ તરીકે આપણે જોવા જઈએ તો કેવું છે? એ સર્વજ્ઞ સર્વકર્તા, હું એનું સર્જન છું. અને એ તો હકીકત જ છે. એ સૃષ્ટિકર્તા છે. મેં તો સૃષ્ટિ બનાવી નથી. મને તો આ સૃષ્ટિમાં આ સ્થાનમાં મૂકવામાં આવેલો છે. જે કંઈ લિમિટેડ શક્તિ છે મારામાં એ મને આપવામાં આવેલી છે. પછી એ વિચાર શક્તિ હોય કે મારી જાતને અભિવ્યક્ત કરવાની શક્તિ હોય કે જે બુદ્ધિ શક્તિ છે, બધું જ મને આપવામાં આવેલું છે. જે માતા પિતા છે, જે મારી આજુબાજુના લોકો છે, બધું મને આપવામાં આવેલું છે. અને એ આપવામાં આવેલું જે છે એ કોઈકે તો આપ્યું છે. આ જગતનું નિર્માણ મેં તો નથી કરેલું. એ સર્વજ્ઞ, એ સર્વશક્તિમાન, એની સાથેનો મારો સંબંધ તો છે જ. કયો સંબંધ છે? એ સર્જન કરતા, હું એનું સર્જન. એ પાલન કરતા, હું એના વડે પાલિત. એ જ્યારે દોરી ખેંચી લે ત્યારે પડદો પડી જાય. આપણે કેટલા શ્વાસ લેવાના છીએ ખબર નથી, પણ એ જેના હાથમાં છે, જેને આપણે ભગવાન કહીએ છે, ઈશ્વર કહીએ છે, એ ઈશ્વર ઇટ શાસને, ઇટ ધાતુ છે શાસન કરવાના અર્થમાં. એ શાસન કરતા છે, હું એની વડે શાસિત છું. તો મારો એની સાથેનો જે સંબંધ છે, તો અર્જુનને એ પણ દર્શન કરવું છે કે ભગવાન આત્મવિદ્યા તમે કહી, આત્મભાવે ત્વમેવાહમ એવું તમે કહ્યું, પણ જ્યાં સુધી મારી એમાં નિષ્ઠા નથી ત્યાં સુધી હું જે રીતે વ્યવહાર કરું છું આ જગત સાથે, અને જે વ્યવહારની અંદર મને લાગે છે કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ રીતે થવું જોઈએ, આ વ્યક્તિ આવું નથી કરતી, એ જે એક કોમન નોર્મ્સ છે જે મારા તમારા બધાના માટે સમાન છે, તો એ ભક્ત અને ભગવાન, વ્યક્તિ અને આ જગત સાથેનો એક સંબંધ છે. અને મારે આ ધર્મ અધર્મ, આત્મા અનાત્મા, હે મોહ શોક, આ બધું જે મને અનુભવાય છે એ વ્યક્તિ તરીકે, અને તમે એ નિયમોના ઘડનાર તરીકે, ઈશ્વર તરીકે છો. તો મારો સંબંધ તમારી સાથેનો ભક્ત અને ભગવાનનો સંબંધ છે. તો મારે એ રીતે, એ રૂપે પણ આપનું દર્શન કરવું છે. એટલે વિવેક બુદ્ધિ એમનામાં આ 10 અધ્યાય સુધી ઘણી જાગૃત થઈ છે.
અર્જુન અવિવેકી નતા. આટલું શ્રવણ કર્યા પછી એમનામાં ઘણો વિવેક જાગૃત થયેલો છે, પણ એ વિવેક કેવો છે? અર્જુન કહે છે એ વિવેક સીમિત છે, સંપૂર્ણ વિવેક નથી. હજુ પણ અવિવેક મારી અંદર રહેલો છે, અને એને દૂર કરવા માટે જે તમે શુદ્ધ અંતઃકરણની પણ વાત કરી, ત્રીજા અધ્યાયમાં કર્મયોગની જે વાત કરી છે, તો એ શુદ્ધ અંતઃકરણ પણ મારે પ્રાપ્તવ્ય છે. અને શુદ્ધ અંતઃકરણ એટલે શું? આપણે કહીએ છીએ કે નિર્મળ નિષ્કપટ મન કેવું હોય? પ્રેમથી સર્વનો સ્વીકાર કરી શકે તેવું મન. અને પ્રેમ એટલે કેવો પ્રેમ છે? અનકન્ડિશનલ લવ, જેમાં કોઈ શરતો નથી, જેમાં તું મને આટલું આપે તો જ હું તને આટલું આપું એવી ગણતરી નથી, જેમાં વ્યક્તિને વ્યક્તિ તરીકે સમજી જાણી એની મર્યાદાઓ સાથે એનો પ્રેમથી સ્વીકાર છે. એવો સંબંધ જે મારો આ દુનિયા સાથેનો હોય, અને એ સંબંધ કેવી રીતે સ્થાપિત થાય? ત્યારે ભક્તિની ભીનાશની જરૂર પડે જ છે. એમને એમ નથી એ સંબંધ પ્રગટ થતો. અને એટલા માટે અહીંયા આગળ વાત કરે છે કે આ અવિવેક બુદ્ધિ જે છે એની નિવૃત્તિ કરવી છે મારે, અને વિવેકપૂર્ણ વર્તન, વાણી અને ભાવ મનના બધું જ મારે જોઈએ છે, કારણ કે એ જરૂરી છે. એના માટે ભગવાનને અહીંયા આગળ અર્જુન કહે છે કે મને અનુગ્રહ કરવા માટે તમે આ જે પરમ ગુહ્ય એવી અધ્યાત્મ વિદ્યા મને કહી, અને જે તમે કહી એનાથી મારો મોહ તો ચાલ્યો ગયો છે. ચાલ્યો ગયો છે એટલે સાવ નથી ચાલ્યો ગયો, નહીં તો એમણે અહીંયા આગળ પ્રશ્ન કરવાની જરૂર ના હોત. પણ પ્રશ્ન થાય છે, આપણે પ્રશ્ન કરતા નથી. દરેકના પ્રશ્ન જુદા જુદા છે વ્યવહારિક રીતે, અને એ પ્રશ્ન સહજ રીતે મનુષ્ય સ્વભાવના કારણે મનમાં ઉદ્ભવતા હોય છે. તો એ કેવું છે? અહીંયા અર્જુન કહે છે કે મારો મોહ ચાલ્યો ગયો છે, પણ સાવ નથી ચાલ્યો ગયો. એટલે કેટલાક પ્રતિબંધ હજુ મને જણાય છે, કેટલાક અવિવેકથી હું હજુ પણ પીડિત છું. તો એના માટે મારે તમારા અનુગ્રહની જરૂર છે. અને એ અનુગ્રહ ભક્ત અને ભગવાનના સંબંધ થકી, કારણ કે જે કંઈ કર્મ કરું છું એ જો પૂજા બને તો એમાં મીઠાશ ભળે છે. એટલે અહીંયા આગળ એ વાત કરે છે કે મારો મોહ ચાલ્યો ગયો છે, પણ જે રહ્યો છે એના માટે પણ મારે આપના એ વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે.
એટલે આપણે અત્યારે અંબાજી જઈએ કે પ્રયાગમાં ડૂબકી લગાવવા જઈએ તો એ વિરાટ એક સ્થાન છે કે જ્યાં આગળ ભક્તિ જે ભક્તોના મનમાં છે એના ભાવનું એકત્રીકરણ છે અને માટે એને પવિત્ર માનવામાં આવે છે કે જેના કારણે યોગ્ય દિશા મળે જીવનને. એ દિશા સૂચક તરીકે આપણે એ વખતે માત્ર કોઈ ગોખને પગે નથી લાગતા કે માત્ર કોઈ પાણીમાં ડૂબકી નથી લગાવતા. આપણા માટે સાક્ષાત માં છે અને માં એટલે એ જે ઈશ્વર સ્વરૂપે છે, જે સર્વશક્તિ જ્ઞાનથી સંપન્ન છે. એ પરમાત્માનું એમાં આહ્વાન કરીએ છીએ અને એ આહ્વાન દ્વારા એને પ્રણામ છે, નમસ્કાર છે. એટલે અહીં આગળ અર્જુન કહે છે કે હું અવિવેકી છું, મારો મોહ સંપૂર્ણપણે નથી ચાલી ગયો, હજુ કેટલાક પ્રતિબંધો છે જેનાથી હું પીડિત છું અને એમાં મારે વિવેકની આવશ્યકતા છે. માટે અહીંયા તમે મને કહો. એટલે બીજા શ્લોકની અંદર પણ એ જ વાત કરે છે. ભવાપ્યયૌ હિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ. હે કમલપત્રાક્ષ, કમળના પત્ર જેવી આંખો વાળા શ્રી કૃષ્ણ, મેં ત્વત્તઃ તમારી પાસેથી જ ભૂતાનામ ભવ અપ્યયૌ, ભૂતાનામ જે પંચ મહાભૂતમાંથી બનેલા છે એ સર્વ પ્રાણીઓ, અને ભવ અપ્યયૌ, ભવ એટલે સર્જન અને અપ્યયૌ એટલે વિસર્જન. જે સર્જન અને વિસર્જન એટલે સર્જન અને પ્રલય, એનું પણ વિસ્તરશઃ વિસ્તારપૂર્વક મયા શ્રુતૌ મેં સાંભળ્યું, મારા દ્વારા સંભળાયું. તો અવ્યયમ માહાત્મ્યમ અપી, જે અવ્યય માહાત્મ્ય છે તમારું, જેનો ક્ષય નથી, જે છે જ હંમેશા તમારી જે યશ કીર્તિ જે છે જ એને મેં સાંભળ્યું છે. અને અહીંયા આગળ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કમલપત્રાક્ષ કહે છે. કમળના પત્ર જેવી જેની સુંદર આંખ છે. એટલે કે કમળના પત્ર કેવા છે? વિશાળ તો હોય છે પણ નિર્મળ છે. કમળ કાદવમાં ખીલે પણ પોતાનું સ્વરૂપ કેવું છે? નિર્મળ સ્વરૂપ છે. અને આકારની રીતે પણ અહીંયા વાત કરી છે કે જેની આંખનો આકાર કમળ પુષ્પ જેવો છે. એટલે આકાર અને નિર્મળ. નિર્મળ એટલે નિષ્કપટ, આનંદદાયક. એટલે ભગવાન શ્રી કૃષ્ણને જે સંબોધન કરવામાં આવ્યું છે એ કેવું છે?
કમલપત્રાક્ષ. અને અહીંયા આગળ બહુ સુંદર કમલમનો અર્થ કર્યો છે. કમ એટલે સુખમ, કમ સુખમ, અને બ્રહ્મ સુખમ, અને એને અલતી. કમ સુખમ અલતી. અલતી એટલે પ્રકાશયતી. જે સુખને પ્રકાશિત કરે છે, એટલે કે મહારાજ બ્રહ્માનંદ સ્વરૂપે જે પ્રગટ થાય છે તે કમલ, કમ સુખમ અલતી પ્રકાશયતી કમલ પત્રમ. પ પતનાત અને ત્રાયતે. પતનાત ત્રાયતે. જે પતનથી ત્રાયતે ત્રાણ કરે છે, રક્ષણ કરે છે. ભક્તોનું પતનથી રક્ષણ કરે છે અને પરમ સુખ આપે છે. પરમમ સુખમ. પરમ સુખ આપે છે. અલતી. અને અક્ષ એટલે અક્ષતે. અક્ષતેનો અર્થ છે પ્રાપ્ત થાય છે, સમજવામાં આવે છે. જેને સમજ્યાથી આ સંસારથી બચી જવાય છે. બીજો કોઈ એનો માર્ગ નથી. એટલે જે આત્મજ્ઞાન દ્વારા સંસારથી બચાવે છે એ કમલપત્રાક્ષ. કેટલું સુંદર આપણા વિદ્વાનોએ એનો અર્થ કરેલો છે. કમ અલતી પતનાત ત્રાયતે અક્ષતે. બહુ સુંદર અર્થ અહીંયા આગળ આ અધ્યાયની અંદર ઈશ્વરના એવા રૂપની ચર્ચા કરે છે કે જે કંઈ છે એ સર્વમાં એ જ રહેલો છે, એનો સમાવેશ થયેલો છે. અને કોઈ પણ વસ્તુ આ વિરાટ સ્વરૂપની બહાર નથી. યોગ્ય નિયમબદ્ધ રૂપે આ જગતનું સુવ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે. એટલે એ ઈશ્વર, એ ભગવાન અને હું એનો ભક્ત. એટલે દ્વૈત જ્યાં છે, જ્યાં સમર્પણ છે, ત્યાં આગળ જે ભક્તિ છે એ સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. અને એના માટે આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે. અને એને જિજ્ઞાસુ જે છે આપણા જેવા, એને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. કારણ કે વિરાટ સ્વરૂપ જે છે એમાં સર્વ વિગતોનો સમાવેશ થયેલો છે. પહેલા ભગવાને અલગ અલગ રૂપે દર્શાવ્યું કે હું આ છું, અને પછી કે છે સૂત્રે મણિગણા ઇવ.
એ તો હું છું જ, પણ એને જે જોડી રાખવા માટેનો એક દોરો છે. અનેક કિંમતી મણી માણેક, જે મોતીઓની માળા છે, અલભ્ય, એનો જે સૂત્રધાર છે એ પણ હું છું. એ વાત અહીંયા આગળ ભગવાન કરે છે. એટલે સર્વને એક સાથે પકડી રાખવા માટે પણ એ સૂત્ર, એ દોરો ના હોય તો માળા ના હોય. એટલે એ ઈશ્વર જ છે. હું બધાની અંદર ઓતપ્રોત છું. મયી સર્વમિદમ પ્રોતમ. જ્યાં પણ આ ઈશ્વરની અભિવ્યક્તિ છે, વિભૂતિ છે, ત્યાં તો હું છું જ, પણ બધાને જોડીને રાખતો એક દોરો છે જે દેખાતો નથી. પણ એ ના હોય તો એનું અસ્તિત્વ નથી. કોનું? માળાનું. તો એ વિરાટ સ્વરૂપ, એ દિવ્ય સ્વરૂપ જે ભવ્યતાનો નિર્દેશ કરે છે. અને અર્જુન અહીંયા આગળ કહે છે કે ભૂતાનામ ભવ અપ્યયૌ, જેનું સર્જન થાય છે અને જેનો સંહાર થાય છે, એના વિશે પણ મેં સાંભળ્યું છે તમારી પાસેથી જ, કે આ 5 મહાભૂતો જે છે એ સ્થૂળ અને સૂક્ષ્મ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, 5 મહાભૂતો જે છે એના દ્વારા પણ આપ જ પ્રગટ થયેલા છો. એ સ્થૂળ હોય કે સૂક્ષ્મ, અને એ મેં તમારા અનુગ્રહથી તમારી પાસેથી જ સાંભળેલું છે કે આ બધું જ હું છું. અને સંક્ષેપમાં નહીં, વિસ્તારપૂર્વક સાંભળેલું છે. એટલે 7મા અધ્યાયથી લઈને 10મા અધ્યાય સુધી જે 18 અધ્યાય છે એને આપણે 6 એવા 3 વિભાગમાં વહેંચેલા છે. અને તત્વમસી મહાવાક્ય, એમાં પહેલા 6 અધ્યાયમાં ત્વમપદનું નિરૂપણ છે, હું કોણ છું. પછી તત્પદનું નિરૂપણ છે, અને પછી 80 પદ. તો 7 થી લઈને 10મા અધ્યાય સુધી અત્યારે આપણે ભગવાને સ્વયં પોતાની વિભૂતિની વાત કરેલી છે, સર્જનની પ્રક્રિયાની વાત કરેલી છે, આ સંહાર, સ્થિતિ, મૃત્યુ શું છે એ બધાની વાત કરેલી છે. અને મહાત્મ્યમ ચ અવ્યયમ, જે અવ્યય મહાત્મ્ય છે એની પણ ચર્ચા કરેલી છે. મહાત્મ્યમ, ઈશ્વરના મહાન સ્વરૂપ, એની વિભૂતિની. અને એ કેવું છે? ઈશ્વર, જેને હમણાં જ આપણે કહ્યું કે માયાથી સંપન્ન છે, એનું પ્રવાહ નિત્યત્વ છે. બ્રહ્મ છે એનું પ્રવાહ નિત્યત્વ નથી, એ નિરપેક્ષ છે. પણ ઈશ્વરને સૃષ્ટિની અપેક્ષાએ ઈશ્વર કહીએ છે. એટલે એમાં પ્રવાહ નિત્યત્વમ છે. જેવી રીતે ગંગાજી છે, સૂર્યનારાયણ છે, આ બધાનું પ્રવાહ નિત્યત્વમ છે. અનંત કાળથી એ છે જ. પણ પ્રલય કાળે બ્રહ્મનો નાશ નથી થતો, કે બ્રહ્મ અંતર્ધાન પણ નથી થતું. આ અંતર્ધાન થાય છે. એટલે અહીં આગળ કહે છે કે અવ્યયમ
અક્ષયમ શ્રુતમ. મેં આ સાંભળ્યું છે. અને હવે ત્રીજો જે શ્લોક છે એમાં અર્જુન અત્યાર સુધી ભગવાનને કહે છે કે તમે આટલું આટલું કહ્યું એ મેં સાંભળ્યું, એની અંદર મારી જે પોતાની અનુભૂતિ છે, મારું જે પોતાનું આંતરિક સ્થાન આ જગતની અંદર એ મેં ઓળખ્યું છે. અને એ ઓળખ્યા પછી મને હજુ પણ મારામાં અવિવેક જણાય છે. હજુ મને સ્પષ્ટતા નથી થઈ કે હું જ બ્રહ્મ છું. તો એના માટે આગળ જે કંઈક આપે મારી પર અનુગ્રહ કરવા માટે જે યોગ્ય લાગે તો કરવા વિનંતી કરે છે. એટલે હવે ત્રીજા શ્લોકમાં અર્જુન એમની વિનંતીને સ્પષ્ટ કરે છે. ત્રીજો શ્લોક વાંચીએ. એવમેતદ્યથાથત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે પરમેશ્વર, યથા જે પ્રકારે, ત્વમ તમે, આત્માનમ પોતાના વિશે, આથ કહ્યું, તે હે પુરુષોત્તમ સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ, એવમ તે જ પ્રકારે, તે તમારા, એતત રૂપમ ઐશ્વરમ આ ઈશ્વર તરીકેના તમારા રૂપને દ્રષ્ટુમ ઈચ્છામિ મને દર્શન કરવાની ઈચ્છા છે. શેના દર્શન કરવાની ઈચ્છા છે? હે પરમેશ્વર, હે પુરુષોત્તમ, તમે જે રીતે પોતાના વિશે કહ્યું એ જ ઈશ્વરીય સ્વરૂપના રૂપના દર્શન કરવાની મને ઈચ્છા છે. આ ઈચ્છા સ્પષ્ટ કરી એમણે. તમે જે દેશ કાળ રૂપથી મર્યાદિત નથી, જે સર્વનું કારણ છે અને જે પરમેશ્વર પણ છે, એવું તમારું રૂપ હું જેને સમજુ છું પણ આ ચર્મચક્ષુથી જોઈ શકતો નથી. તો હે પુરુષોત્તમ, જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય, તેજોભિઃ સંપન્ન. શંકરાચાર્યજી અહીંયા આગળ એમના ભાષ્યમાં પરમેશ્વર શબ્દની વ્યાખ્યા કરે છે. કોણ છે? તો કે છે જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય, તેજોભિઃ સંપન્ન. જ્ઞાનથી સંપન્ન, સર્વ શક્તિમાન, સર્વ બળથી સંપન્ન, સર્વ વીર્ય શક્તિથી સંપન્ન અને તેજોભિઃ બધાથી સંપન્ન એ ઈશ્વરના વિરાટ રૂપના દર્શનની મને ઈચ્છા છે.
ઈચ્છા તો રજૂ કરી દીધી પોતે, પરંતુ હવે સંશય છે કે હું એના માટે યોગ્ય છું કે નહીં. એટલે એ સંશય એ ચોથા શ્લોકની અંદર એ રજૂ કરે છે. ચોથો શ્લોક વાંચીએ. મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમવ્યયમ. યદિ પ્રભો, હે પ્રભુ, યદિ જો, મયા મારા દ્વારા, તત તે, દ્રષ્ટુમ એટલે કે જોવું, શક્યમ શક્ય છે, ઇતિ મન્યસે એવું તમે માનો છો. મારા દ્વારા આ જોવું શક્ય છે એવું તમે જો માનો છો, તતઃ તો પછી યોગેશ્વર યોગીઓના ઈશ્વર, ત્વમ તમે, મે મને, આત્માનમ અવ્યયમ પોતાના અવ્યય સ્વરૂપના દર્શન કરાવો. ભગવાનને પ્રાર્થના છે કે જો તમને હું યોગ્ય લાગુ, મને ઈચ્છા તો છે પણ પસંદગી ભગવાન ઉપર છોડી છે. કારણ કે આપણને લાગે કે આપણે કંઈક આપણી લાયકાત કરતા વધારે માંગી રહ્યા છે, ત્યારે આપણે શું કહીએ, ભાઈ મને ઈચ્છા તો છે પણ હું જો એના માટે યોગ્ય હોઉં તો મને તમે આપો. એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન કે છે આગળ 5મા શ્લોકમાં કે હું ચોક્કસ એ દર્શન કરાવીશ. તું યોગ્ય જ છે. એટલે એ વાત કરે છે. આપણે વાંચીએ 5મો શ્લોક. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન શ્રીથી સંપન્ન ભગવાન બોલ્યા, હે પાર્થ, પૃથા પુત્ર અર્જુન, પાર્થ, મેં મારા નાના વર્ણ આકૃતિની, અનેક વર્ણ અને આકૃતિઓ વાળા, ચ અને નાના વિધાની અનેક પ્રકારના, શતસઃ એટલે સેંકડો, અથ પછી, સહસ્રશઃ હજારો, દિવ્યાની દિવ્યો, રૂપાણી પશ્ય હજારો દિવ્યો રૂપો એટલે કે હજારો સેંકડો વિવિધ પ્રકારના આકારવાળા રૂપોને તું જો. પશ્ય તું જો. પશ્યનો અર્થ તું જો એટલે કે તું જોઈ શકીશ. તું જો એટલે તાત્કાલિક એમને દિવ્ય ચક્ષુ આપી દીધા છે અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી દીધું છે એવું નથી, પણ તું જોઈ શકીશ એવું કહે છે અહીંયા. કુરુ કર એટલે કે તાત્કાલિક ક્રિયા કરવાની એના માટેની લાયકાત જે જોઈએ આપણી
એની વાત કરે છે અહીંયા પશ્ય એટલે કે છે કે તું અધિકારી છે માટે તું જોઈ શકીશ. અહીં એનું પૃથા પુત્ર પાર્થ કુંતીનો પુત્ર છે એના તરીકે એ સંબોધન કરે છે. મેં રૂપાણી, મારા કેવા રૂપો છે? સેંકડો, હજારો, સેંકડો, અગણિત, ના ગણી શકાય તેવા, જ્યારની તે કલ્પના પણ જેની ના કરી હોય એવા અલૌકિક દિવ્ય રૂપો પણ મારા છે. અને એ બધા વિવિધ આકૃતિ વાળા પણ છે. તે જોયેલા ના જોયેલા અસંખ્ય કરોડો સેંકડો રૂપો એ છે જ. અને એ રૂપોને તું જોઈ શકીશ. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.